जीव जीव के आश्रय जीव करत हे राज, तो रघुवीर के आश्रय क्यों बगड़ेगा तेरा काज। भगवान ने आश्रय बैठा छीए तो આપણું કામ કેમ બગડવાનું છે? ભગવાન બધું સુધારવાના છે। થોડા વર્ષો પહેલા હું ડૉક્ટર સ્વામી સાથે ઇન્દોર શિબિરમાં પ્રવચન કરવા ગયો હતો 2001માં। શિબિર કરીને અમે 2 જ સંતો પાછા આવતા હતા। ડૉક્ટર સ્વામીનો આગળ કાર્યક્રમ હતો। ટ્રેનમાં બેઠા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બાજુથી પાછા આવતા હતા। એમાં ટ્રેન શરૂ થઈ, 2 સંતો અમે બેઠા હતા અને સામે બીજા પુરુષો બેઠા હતા। દૂર બધા બહેનો હતા, અમારી સામે પુરુષો હતા। અને ટ્રેનમાં હંમેશા ટ્રાવેલિંગમાં ખાવાની મજા આવે। અને બોમ્બે બાજુની બધી લોંગ જર્નીની ટ્રેન હોય ને, એમાં પાછા વેચવાવાળા બહુ આવે। તે વેચવાવાળો એક આવ્યો, વડાપાઉં વડાપાઉં વડાપાઉં। તે અમારી સામે બેઠા હતા ને, એ ભાઈએ પેલાને ઊભો રાખ્યો અને બધાએ વડાપાઉં લીધા પછી ખાવાનું શરૂ કરતા પહેલા અમારી સામે જોયું અને જોઈને અમને કે મહારાજ બાબાજી लेंगे कुछ? એટલે બધું હમ નહીં લેતે, બહાર કા कुछ नहीं खाते, आप खाइए। આપણે એને શું કરવા ના પાડવી? એના પૈસેથી ખાતા હતા। તે ખાવાનું શરૂ કર્યું, પણ વાતો કરતા જાય હિન્દીમાં કે એ લોગ બેચારે ખાતે નહીં હે, ક્યાં ખાएंगे, શું ખાશે આ લોકો? અમે તો 2 જણા વાતો કરતા હતા, વાંચતા હતા, માળા ફેરવતા હતા। ત્યાં થોડેક આગળ બીજો એક ફેરીઓ આવ્યો, ચનાચોર ગરમ ચનાચોર ગરમ। અને પેલું લઈને આવ્યો લટકેરતું, અને પછી આ લોકોએ પાછા ચનાચોર ગરમ લીધા અને ઉપર લીંબુ નીચોયું, ડુંગળીના કોંદા નાખ્યા ને બધું કર્યું। આ કાંદા ભભરાયા। તે પાછા પેલા અમને જોઈને કે મહારાજ એ અચ્છી આઈટમ હે, લેંગે? તો આ તો બિલકુલ ના લેવાય, અમારે અર્થિંગ લાગે, એટલે આ તો નહીં જ લેવાય। તે ખાતા જાય ને પાછા અમારી સામે જોતા જાય, એને એમ કે આ લોકોને લાળ પડતી હશે પણ ખાતા નથી। તે અમે તો વાતો કરતા હતા, અને વાતો શું કરે, આ બિચારા શું ખાશે? કારણ કે 25 વર્ષ પહેલાંનો પ્રસંગ છે, અમે યુવાન હતા ઘણા, ભૂખ લાગે એવા। તે એમાં આ પાછા અમારી સામે જોઈને કે શું ખાશે? ત્યાં સ્ટેશન આવ્યું અમલનેરનું, અને હરિભક્તો આવ્યા। વરિયાળીનું પાણી, લીંબુનું પાણી, મિષ્ટાન, ખારી સિંગ, વેફર, આ બધું લઈને આવ્યા અને હાર તોરા લઈને આવ્યા। અમને 2 સંતોને હાર તોરા કર્યા અને નાસ્તો આપી, પગે લાગી, ફોટા બધું આ બધું કરીને પછી ગયા। પછી આ લોકો તો જોતા રહી ગયા। પછી અમે થોડું એમને આપ્યું, અમારી પાસે જે આવ્યું હતું ને એમને આપ્યું। આપણું બધું એમને તો ખપે જ, એનું આપણને ન ખપે, પણ આપણું તો બધાને ખપે, એટલે આપણું એને દીધું। બીજું સ્ટેશન આવ્યું, ત્યાં પાછા હરિભક્તો આવ્યા, પાછા હાર તોરા કર્યા અને પછી પાછો નાસ્તો લઈને આવ્યા। એ પાછો અમે તો લીધો, અમે ખાવા માંડ્યા ને પેલો થોડોક એને આપ્યો। ત્રીજું સ્ટેશન આવ્યું, ત્યાં પાછા હરિભક્તો આવ્યા, ઢેબરા, ઓંડવો, છુંદો, મઠિયા, ચોળાફળી, દહીં, પેલી છાસ અને પેલું પેપર ફોઇલમાં ફિટ કરેલું આવે ને, અને મુખવાસની ડબ્બી હાથે બધું આપી ગયા। પછી અમે લોકો ડીશ આપી હતી, અમારા ભાગની આપી હતી, તો અમે 2 જણા ખાતા હતા। તે વખતે એ બધા વાતો કરતા હતા કે આ લોકો કેટલું ખાશે। પહેલા વાતો એમ કરતા હતા કે આ લોકો શું ખાશે, પછી વાતો એમ કરવા માંડ્યા કે આ લોકો કેટલું ખાશે, ये लोग कितना खाएंगे, हर एक स्टेशन पे आता इन लोगों को। એટલે પછી એક ભાઈ મને નજીક આયા, મને કે महाराज हर एक स्टेशन पे आपके संबंधी रहते हैं, દરેક સ્ટેશન પર તમારા સગાવાલા રહે છે? मैं कीधु हमने एक को छोड़ दिया तो पूरा विश्व हमारा परिवार हो गया है। एक परिवार को छोड़ दिया तो पूरा विश्व हमारा परिवार हो गया है। लेकिन कि हमें समझ में नहीं आता, हर एक स्टेशन पे आपको नाश्ता दे जाते हैं, शरबत दे जाते हैं, जूस दे जाते हैं, हार तोरा करते हैं, इतनी भोजन की डिश दे गए, कुछ पैसा तक नहीं लेते। मैंने कहा हम पैसा ही नहीं रखते। मन के बिना पैसे मुसाफरी करते हैं आप?
तो आपको टीसी नहीं नीचे उतार देता? એને એમ કહે કે પેલા નહીં, પેલા રામ ભરોસે હિન્દુ હોટલવાળા હોય ને, ખુદાબક્ષ. અમે કંઈ ખુદાબક્ષ નહોતા. મેં કીધું અમારું તો એડવાન્સ બુકિંગ થાય. મને કે આપ ट्रेन की टिकट आपकी कौन निकलवाता है? तो हमारे भक्त निकलवाते. मन के आप ट्रेन में भी घूमते? तो हम प्लेन में भी घूमते. प्लेन में भी हमણાં અમારે એક ભાઈ છે નવી ગાડી લઈને આવ્યા, મર્સિડીઝ. તો મેં પૂજન કર્યું. તો મને કે સ્વામી એક આંટો મારો ને. એને ખબર નહીં કે એ સત્સંગી નહોતા, એટલે મને કે એક આંટો મારો ને. અમે સંતો કોઈ ગાડી ચલાવતા નથી, એટલે મને કે સ્વામી એક આંટો લો ને, નવી ગાડી છે તો. બધું અમે ગાડી નથી ચલાવતા. મને કે તો શું ચલાવો? બધું અમે ખાલી પ્લેન જ ચલાવીએ છીએ. તે નવો હતો એને તો બે ઘડી તો સમજાયું જ નહીં. હું તો મજાક કરતો હતો. બધું અમે ખાલી પ્લેન જ ચલાવીએ, જે દાડા આવ્યા હતા આવે તાર લઈને આવજો પ્રસાદીનું કરાવવા. પછી પેલાને મેં ટ્રેન વાળાને કીધું, मैं कीधु हम तो प्लेन में भी घूमती है. मन के आप सब लोगों का खर्च कौन उठाता है? आ भगवत चरण स्वामी અને બધા 1987માં પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઉત્તરાખંડની યાત્રામાં ગયા હતા. આગળ બાપા ચાલે, આ પાછળ બધા 250 350 સંતો હતા. 350 સંતો લઈને પ્રમુખ સ્વામી મહારાજ આગળ ચાલે, 350ની ભગવી સેના ચાલે. હા, અને જબરજસ્ત દ્રશ્ય, લક્ષ્મણ ઝૂલા ઉપર ને બધે. અને એમાં એક મહામંડલેશ્વર આયા, હાથમાં મોટું કમંડલું, માથે મોટી જટા, અને આપણા એક સાધુને બોલાયા. યુવાન સંતો બધા 81 વાળા યુવાન સંતો હતા, નાના નાના હતા, દીપુ સ્વામી બધા. તો બધા તે કે ये सब किसके साधु है? तो के प्रमुख स्वामी के साधु है. आगे चल रहे हैं ना, वो प्रमुख स्वामी के साधु है. एक सबके सब प्रमुख स्वामी के, આ બધા પ્રમુખ સ્વામી કે. તો આપણા પેલા સંત ગુજરાતી હતા ને બિચારા ઓછું ભણેલા દેશી હતા, કાઠિયાવાડી. એ કે સબકે સબ નહીં, એ તો આધે હે, આધે તો ગુજરાત में छोड़ के आए हैं. कुल तो 700 છે, આ તો 350 લઈને આયા છીએ. तो कि 700 संत प्रमुख स्वामी के हैं, उन सबको प्रमुख स्वामी खिलाते हैं. ला खिलाते नहीं, पिलाते हैं, हाचवते हैं. હા, તોય અમુક દુઃખિત કરવા ત્યાં જ રાખશે. હા, ખબર છે કે આ બાજુ સુખ છે તો એ નહીં મોકલે. પણ ભગવાનના ભરોસે, ભગવાનના ખોળે. પેલા ભાઈએ મને પૂછ્યું કે તમારી વ્યવસ્થા કોણ કરે છે? મેં કીધું જે પોતાની વ્યવસ્થા નથી કરતા ને એની વ્યવસ્થા ભગવાન કરે છે. જે પોતાની વ્યવસ્થા નથી કરતા, જે પોતે રૂપિયો પણ નથી રાખતા, એના માટે રે શ્યામ તમે સાચું નાણું. ગીરધારી રે ગીરધારી સખી મારે, નિર્ભય ખૂટ નાણું. મારે એક યોગી નામનું નાણું, સાચવે મારું સગળું રે ટાણું. મારે એક યોગી નામનું નાણું. યોગીજી મહારાજનું નાણું છે અમારી પાસે, ભગવાનનું નાણું છે. અને બધા જ યોગી બાપા પાસે આવે અને શું લેવા આવતા? યોગી બાપાનો ધબ્બો ખાવો છે. યોગી બાપા ધબ્બો મારે. અને જો ભૂલે ચૂકે કોક રહી ગયું હોય ને, ધબ્બો ખાધા વગર જતું રહ્યું હોય, પાછું આવે કે બાપા મને ધબ્બો રહી ગયો, ધબ્બો આપો. અને યોગી બાપાનો ધબ્બો લઈને જાય. યોગી બાપાનો ધબ્બો જેણે ખાધો હોય, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના યોગમાં આવ્યો હોય, એનો બેડો પાર થઈ ગયો હોય. આ યોગીનો માર્ગ છે.